गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामिनारायण, हर हर महादेव, जय द्वारकाधीश ने जय कोबावरा दादा। केम छो खेडूत मित्रों ने यूट्यूब फैमिली। तो આપણે વાત કરી હતી આગળ બરાબર કે આપણે રાણા 900 વીઘે 2 મણ ઉતારેલો છે અને આપણે એ પડામાં અત્યારે ભાદરકાંઠાવાળું પડું છે તો ત્યાં આવી ગયા છે બરાબર છે। પણ એ આગળ આપણે વાત કરી હતી કે પહેલી વીણીમાં એ વીઘે 2 મણ જેવું ઉતર્યું હતું બરાબર છે। અને એમ હતું પાછું કે આ વખતે કીધું વીણી આવશે કે ઈયળનો ભાગ છે, પણ આજે જોયું તો બરાબર તો થોડુંક દેખાય છે હવે ડાબકા અને ઈયળ તો કંટ્રોલમાં છે, બહુ વાંધો નથી એમ કે અત્યારે તો ડાબકા તૈડેલ દેખાય છે પાછા। પણ મતલબમાં શું છે કે જે આપણે જન્માષ્ટમી ઉપર જે વરસાદ થયો હતો એ આપણે ત્યારે બધું ફ્લાવરિંગ જે હતું એ બધું ખરી ગયું હતું, એટલે ટૂંકમાં એક વીણી આવી અને વચારે પાછો 1 મહિના દિવસ ઉપરનો ગેપ રહ્યો, એટલે એમ હતું કે આરું ઈયળનો ભાગ છે અને નહીં તૈડે, પણ ઝીંડવું થોડુંક પાછેતરું થયું છે એટલે થોડુંક વીણી તો આવી છે। એટલે અત્યારે તમે જોવો છો મિત્રો આપણે બરાબર કે આપણે આ રાણા 900 કપાસ છે એ પડામાં અત્યારે આપણે અહીંયા ઊભા છીએ અને આપણે જોઈ છે અત્યારે બરાબર કે વીણી અત્યારે તો માપે છે અત્યારે, પણ હજી કમસે કમ લગભગ અંદાજ આવે છે, અંદાજ દેખાય છે એવો કે કદાચ 10 દિવસ પછી કદાચ થોડીક વીણી વધારે આવે બરાબર। અને અને પાછું થોડુંક ઘઉંમાં એવું થાય આ વર્ષે કે થોડુંક પાછેતરા વધારે જાય ઘઉં, કેમ કે વરસાદ વધારે હતા ને એના હિસાબે આપણે વાત કરી પ્રમાણે કે જન્માષ્ટમી ઉપર ફ્લાવરિંગ ખરી ગયો એટલે પાછેતરું બધું આ માલ થયો છે, એટલે થોડુંક ઘઉંમાં મોડું થાય, ડિસેમ્બરના એન્ડમાં કદાચ વવાય આમાં બરાબર। બાકી ઝીંડવું તો માપે જ છે, તો તમે ખેડૂત મિત્રો જોવો છો અત્યારે બરાબર કે જા અત્યારે નવાબ છે કપાસ ઓલા આપણે રાણા 900, તો તમે મિત્રો જોવો છો અત્યારે બરાબર કે આપણે આ જો અત્યારે પાછી આ વીણીમાં અત્યારે આવા ડાબકા તાણે દેખાય છે પારવા તૈડેલા, પણ હજી અંદાજે 10 થી 15 દિવસ તો હજી ફાઇનલ વયા જાય। આ હજી પારેઠ ઝીંડવા છે એ તળશે એટલે વીણી તો આવશે ચોક્કસ, પણ જે આપણે ઉતારો જે દર વર્ષે આવે છે ઉતારો તો નહીં જ આવે અને ઘઉંમાં થોડુંક મોડું થાય। તો તમે મિત્રો જોવો છો અત્યારે કે આપણો રાણા 900 કપાસ છે બરાબર છે, અને હવે આપણે દવાનું તો કામ પૂરું કરી દીધું છે, આમાં દવા તો હવે કાંઈ છાંટતા નથી હવે, કેમ કે આ વખતે આ વર્ષે બહુ વરસાદ થયા ને એવું થયું ને કે હવે આમાં બહુ નહીં જામે, એટલે દવાનું તો બધું પૂર્ણ કરી દીધું છે અને પાવાનું પણ ઓછું, હવે આપણે વરસાદ ગયા પછી ટૂંકમાં 2 પાણ પાયા છે, પછી કાંઈ પાયો નથી ને હવે કાંઈ પાવાની આને આમાં કાંઈ જરૂર છે નહીં। અને આ મિત્રો હવે તમે અત્યારે જોવો છો ત્યારે બરાબર કે આપણે હવે શિયાળાની શરૂઆત એકદમ સારી થઈ ગઈ છે અને ઠંડી પણ હવે ધીમે ધીમે વધતી જાય છે, તો હવે શિયાળામાં એક અનોખો આનંદ હોય બરાબર કે ગુલાબી ઠંડી પડે એટલે આપણું સ્વાસ્થ્ય સારું રહે અને એકદમ મજા આવે કે આપણે ઉનાળામાં તો શું છે કે ગરમી વધારે થતી, પણ શિયાળામાં થોડુંક ઠંડી જેવું હોય એટલે બહુ મજા આવે, એટલે હવે ધીમે ધીમે શિયાળાની શરૂઆત પણ ઘણી સારી થઈ ગઈ છે। તો તમે મિત્રો જોઈ શકો છો અત્યારે બરાબર છે ત્યારે આ રીતનો આપણો કંઈક રાણા 900નો વ્યૂ છે કપાસનો, અને થઈ જાય ખર્ચા જોગું। આપણે વાત કરી હતી આગળ વિડીયામાં કે વીઘે 2 મણનો તો ઉતારો હાવ નહીં થાય, પણ એમ કે કદાચ 5-7 મણ કદાચ થઈ જાય એમ કે અત્યારે હીરું નથી દેખાતી એ પ્રમાણે બરાબર, એટલે હવે આગળ ખબર પડે છેલ્લે કે કેટલો ઉતરે છે એ પ્રમાણે બરાબર, એ પ્રમાણે ટોટલ પછી થાય કે વીઘે કેટલો અંદાજે આવે છે આમાં કપાસમાં। આ મિત્રો તમે જોવો છો અત્યારે બરાબર કે અત્યારે આમાં પારું તૈડેલું છે, તો તમે આમાં જોવો છો અત્યારે કે આ સારામાં સારા ડાબકાની સાઈઝ છે અને ઝીંડવું પણ 9 ગ્રામનું ઝીંડવું છે રાણા 900નું આપણે વાત કરેલી તેમાં બરાબર। આ રીતનું કંઈક આમાં થોડું તૈડેલું છે અને ઝીંડવા પણ હવે જો પારેઠ આ રીતના આવા થઈ ગયા છે, એટલે આમાં હવે લગભગ હવે વીણી 10 દિવસમાં તો કન્ટિન્યુ લગભગ આવી જ જવી જોઈએ 10 થી 15 દિવસમાં, અને આ રીતના જ આમ ઝીંડવાના આ રીતના મોઢા ખુલે એટલે એ મંડે તૈડવા, એટલે એ 10 દિવસમાં તો વીણી આવી જ જાય આમાં। તો મિત્રો તમે જોવો છો અત્યારે બરાબર કે આ અત્યારે અમારા ગામની નવી નદી છે અત્યારે બનેલી, જે આપણે વાત કરી હતી ભાદરકાંઠાવાળા પડામાં કે નવી નદી બનાવી છે અને વીડી હતું એ ખેતર થઈ ગયું, એ અત્યારે નદીની અંદર એટલો પ્રવાહ અત્યારે તમે જોવો છો અત્યારે માનો કે 1-1.5 મોટરનું પાણી અત્યારે હેલું જાય છે, અને આટલી નદી અત્યારે ચાલુ છે અને આ નદી આ બાજુ ગઈ, અને આપણા ખેતર કાંઠાવાળાને જો આ રીતનું આરસીસી ભરણ કરવું પડ્યું છે આમાં, કેમ કે ધોવાણ ન થાય એના માટે તમે જોઈ શકો છો અત્યારે બરાબર, અને જે આ નદી છે
તો તમે ખેડૂત મિત્રો જોવો છો ત્યારે કે આપણે આવી ગયા છીએ, આપણે અહીંયા આ પડું છે એમાં એટીએમ આવેલો છે, બરાબર છે. તો અહીંયા એટીએમમાં પણ બીજી વીણી આ રીતની કંઈક આમાં આવેલી છે. અત્યારે તમે જોઈ શકો છો અત્યારે અમારી પાછળ આ, બરાબર. અને આ હવે આમાં એક જ વીણી કરવાની છે, અને આ વીણી પૂરી થાય એટલે આમાં પછી આપણે ઝીંડવા તોડીને ઘઉં વાવવાના છે. અત્યારે આમાં હજી 8 દિવસ જેવું વહી જાય, એટલે આ વર્ષે કપાસના ઉત્પાદનમાં ઘટાડો તો છે જ, બરાબર. પણ હવે એ આગળ ટોટલ ખબર પડી જાય કે કેટલો વીઘે ઉતારો આવ્યો છે આગળ, બરાબર. બધું આ પૂરું થાય પછી, એટલે આ વર્ષે ઉત્પાદનમાં તો ફાઇનલી ઘટાડો છે જ. અને જો અત્યારે આપણી આ એટીએમની વીણી આ રીતની કંઈક આવી મારી પાછળ તમે જોઈ શકો છો અત્યારે આ રીતની દેખાય છે આ, બરાબર. જે આ રીતના ડાબકા દેખાય છે તમે મિત્રો જોઈ શકો છો અત્યારે, બરાબર. કે જે આ વ્હાઈટ દેખાય એ, બરાબર. આ કપાસના ડાબકા છે. અને આ વર્ષે જો ડાબકાઈ નથી ને જોઈએ એવી પણ વેરાયટી નથી કપાસમાં. થઈ જાય ખર્ચા જોગું ખેડૂતોને, બરાબર. અને આ રીતનો જો કપાસનો છોડ છે તમે જોઈ શકો છો અત્યારે, બરાબર. અને આ મિત્રો ખાસ ધ્યાન રાખજો, આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, નવા આવ્યા હોય. તો મિત્રો આપણે પહોંચી ગયા છે, આપણે કહેવાય કે આ વાડીવાળું પડું, બરાબર. તો એમાં આપણે તમે જોવો છો અત્યારે, બરાબર, કે હવે બસ દિયા થવાનો ટાઈમ છે અત્યારે. અને આ રીતનો કંઈક આપણો વાડીનો વ્યૂ છે તમે જોવો છો અત્યારે, બરાબર. અને જે આ બાજુ મારી પાછળ થોડોક આપણે કપાસ કાઢ્યો છે કાલે, એટલે એમાં શું છે કે બધું પરચુરણ બધું વાવવાનું છે, ધાણા, મેથીને આન તેન બધું, ગાજરને લસણનો ક્યારો. ને તો શિયાળો આવે છે, કડકડતી ઠંડી, તો શું છે કે ભજીયા બનાવવા પડે, એટલે આપણે બધું એવું આયોજન કરવાનું છે બધું. એટલે આ રીતનું કંઈક કામ છે આપણે. અને અત્યારે સાંજનો વ્યૂ કંઈક આવો છે અત્યારે. અને તમે આ જુઓ છો અત્યારે, બરાબર, કે જ્યાં આપણે વાત કરી હતી એ પ્રમાણે કે આપણા અહીંયા વાડીવાળા પડામાં જે આપણે નવાબ, પણ આ વર્ષે નવાબમાં મારું એવું થયું છે કે જોઈએ એવા ડાબકા નથી થયા, અને થોડીક ગોગેડે વધારે થઈ ગઈ છે. તમે જુઓ છો અત્યારે, બરાબર છે. કાજા એનું ડાબકું છે, પણ આ દર વર્ષે આવું ડાબકું ન હોય, એકદમ મસ્ત હોય, બરાબર. આ વખતે થોડીક પેચીવાળું ને એવું થઈ ગયું છે, અને વરસાદ વધી ગયા એના હિસાબે કાંઈ જો કપાસ કાંઈ જોઈએ એવા થયા નથી, એટલે અને ઘઉં વાવવાના છે પણ હવે થોડુંક મોડું થાય. તો તમે મિત્રો જોઈ શકો છો અત્યારે, બરાબર, કે આપણે વાત કરી હતી પ્રમાણે, બરાબર છે, કે જો આપણે આમાં મગ હતા, બરાબર, મગ હવે કાઢી નાખવાના છે, અને એમાં હવે વાવેતર કરવાનું છે પછી બે ત્રણ દિવસ પછી હવે. અને આ આપણે વાત કરી હતી કે આપણી ટમેટીનો ક્યારો છે, આ છે વાલ, લીલા વાલ, બરાબર. અને અહીંયા તમે જુઓ છો તો આપણે એક ધાણા, મેથી અને ડુંગળીનું બી, અને આપણે એક લસણનો ક્યારો કર્યો છે. અને આપણે જે આ કપાસ કાલે કાઢી નાખ્યો છે, એટલે આમાં રોટાવેટ રાખીને પછી હવે ખેતી કરીને એમાં પછી ક્યારા કરવાના છે અને વાવવાનું છે. અને આ આપણે જે આ કપાસ આવો છે, એટલે આ વર્ષે કાંઈ કપાસમાં કાંઈ જામ્યું નથી. તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો. તમારે કેવા ઉતાર આવે છે એ કોમેન્ટમાં જણાવજો, અને ક્યાં ક્યાંથી છે એ કોમેન્ટ કરજો જરૂરથી.